રાજકોટના જેતપુર અને વીરપુરથી થોરાડા ગામ તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે। આ રોડ પર અનેક સ્થળોએ કાંકરી બહાર આવી જતા વાહન ચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં હજુ સુધી માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી। થોરાડાથી વીરપુર અને ચરખડી તરફ જતો માર્ગ પણ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ, ખેડૂતોને વેપારીઓને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી વહેલી તકે બને તેવી માંગ ઉઠી છે। ટોલ નાકાથી ચરખડી સુધીનો જે રસ્તો છે એ એકદમ બેહાલત છે। જે માણસો કોઈ આમાં હાલી તો શકે પણ મોટરસાઇકલ કે કોઈ પણ વાહન લઈને હાલી શકતા નથી। કોઈ ડિલિવરીનો કેસ હોય, કોઈ હાર્ટ પેશન્ટ હોય ને એને જો ઇમરજન્સીમાં આપણે દવાખાને લઈ જવાના હોય તો હાર્ટવાળાને તો બહુ તકલીફ પડે છે। એમ જ પાછો ડિલિવરી કેસમાં એમને બીક લાગે કે આને રસ્તામાં તો આ બાઈને કાંઈ નહીં થઈ જાય ને। હવે રાજ્યમાં ચોમાસાને લગભગ એકાદ મહિનાની જ વાર છે, તે અગાઉ જો થોરાડા ગામ તરફ બિસ્માર રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે। અકસ્માતોની પણ સંખ્યા વધી છે। જો કે રોડ રસ્તાની આ સ્થિતિ પર રોડ એન્ડ પંચાયત વિભાગના મતે રસ્તાના સમારકામ માટે વર્ક ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો છે, પરંતુ હાલમાં ડામરની અછતના કારણે કામ શરૂ થઈ શક્યું નથી। ચોમાસા પહેલા માર્ગનું સમારકામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવા પણ તંત્રએ વાયદા કર્યા છે। 8 મહિના થયા, કાંકરી પાથરી ગયા, મોટા મોટા ગરબા। હવે એ કરતા નથી કે ડામર નથી। હવે ડામર હોય કે ન હોય એ અમારો પ્રશ્ન નથી, એ સરકારશ્રીનો પ્રશ્ન। સરકારશ્રી જો તમે વહેલા તકે ડામરનો સરળ રવિપુરવાળો રસ્તો કરો તો ત્યાંથી જવાય, કાં ટોલનો નાકાવાળો રસ્તો કરતો ત્યાંથી જવાય। નકર અમારા ગામના ટાયરના ટ્યુબના ઢગલા થઈ ગયા છે। ટ્યુબ ટાયર બદલાવી એટલે 1 મહિનામાં ફીંડલા। જેતપુરથી થોરાડાથી જેતપુર જવા માટે રસ્તો બહુ ખરાબ છે। અવારનવાર રજૂઆત કરી અધિકારીઓને કે રાજકારણીને, તો એ હાલત બહુ ખરાબ છે। આજ 2017થી બનેલ નથી રોડ અમારો। તકલીફ તો બહુ પડે સાહેબ, એમ હાલેમ જ નથી વાહન। બહુ મોટા ખાડા છે। નામ તો વહેલી તકે અમારો રોડ થઈ જાય એવી છે, સોમાં આપેલા રોડ થઈ જાય તો બધું સારું રહે।